હેલો સ્ટુડન્ટ્સ, મારી સાથે છે આપણો રેન્ક 3 હેમાંગ જોશી, જેનો ડીડીસીટી ઓલ ગુજરાતમાં ત્રીજો રેન્ક છે અને 197.5 માર્ક્સ છે. હવે તમે જોજો, પહેલા રેન્કના 197.5 માર્ક્સ છે, જે રુદ્ર આપણો સ્ટુડન્ટ છે. ત્રીજો રેન્ક હેમાંગ, એના પણ 197.5 માર્ક્સ છે. બંનેના સરખા માર્ક્સ, બંને ટોપર છે. ઓકે, પણ અમુક જે ક્રાઇટેરિયા હોય એના લીધે હેમાંગને રેન્ક 3 મળ્યો છે. પણ ઓલ ગુજરાત હાઈએસ્ટ માર્ક્સમાં તો હેમાંગ પણ ફર્સ્ટ રેન્ક ઉપર જ છે. તો આપણી સાથે હેમાંગ છે. તો હેમાંગ, મોસ્ટ વેલકમ. હવે હું તને ક્વેશ્ચન પૂછું છું. પહેલો ક્વેશ્ચન એવો છે કે ઓલ ગુજરાત તારો ત્રીજો રેન્ક આવ્યો, બરાબર? તો તે એવું મગજમાં કઈ વિચાર્યું હતું કે તારો ત્રીજો રેન્ક આવશે? એવું તને ક્યાંય હતું કે મારો ટોપ 10 માં હું આવીશ? તૈયારી ઉપરથી એવું તને લાગતું હતું? સર, પ્રિપેરેશન ની સ્ટાર્ટિંગ થી જ તે મારો વિચાર હતો કે ટોપ 10 માં રેન્ક લાવવો છે, અને પ્રિપેરેશન જે પ્રમાણે કરી હતી એ પ્રમાણે લાગ્યું હતું કે ટોપ 10 માં રેન્ક આવી હતી. અચ્છા, ઓકે. તો તારે પ્રિપેરેશન પહેલેથી વેરી ગુડ, કે તારી પ્રિપેરેશન બહુ સ્ટ્રેટેજી વાળી હશે. તો કે પહેલેથી તારી તૈયારી એવી હતી કે તને એવું હતું કે ના, આપણે ટોપ 10 માં જવું છે, બરાબર? હવે હું સૌથી પહેલા એ ક્વેશ્ચન પૂછીશ કે તે જે ડીડી સેટની તૈયારી સ્ટાર્ટ કરી હતી, ક્યારથી સ્ટાર્ટ કરી હતી, અને તારી આખી સ્ટ્રેટેજી શું હતી? કઈ કઈ રીતે તે તૈયારી કરી? તૈયારી તો સર લગભગ નિયરલી 1 યર પહેલા તૈયારી શરૂ કરી નાખી હતી, અને ડેઈલી ડિસિપ્લિન રીતે થોડુંક થોડુંક બધા સબ્જેક્ટની તૈયારી કરતો રહેતો હતો. વચ્ચે પોસિબલી ટ્રાય કરતો કે બ્રેક ન પડે એમ, અને નિયરલી બધા સબ્જેક્ટની પહેલા થિયરી સોલ્વ કરી નાખતો અને થિયરી ક્લિયર રાખતો. પછી થોડાક થોડાક સમય એના એમસીક્યુ ની પ્રેક્ટિસ કરતો રહેતો. આ પ્રમાણેની સ્ટ્રેટેજી વાપરતો. ઓકે, વેરી ગુડ. જો હેમાંગ જે મારા મગજ પ્રમાણનો સ્ટુડન્ટ છે, હું બધાને જે કહેતો છે કે ના, તમારે 10 મહિના બાકી છે તો 10 મહિના પહેલા તૈયારી સ્ટાર્ટ કરી દો. બહુ ઓછો ટાઈમ છે, તૈયારી કરવી જોઈએ. કેમ કે તમે ધીરે ધીરે તમે સ્ટ્રેટેજીથી તૈયારી કરશો, પાછું રિવિઝન કરશો, તો એમાં ટાઈમ જોશે. એટલે હેમાંગ પરફેક્ટ એક્ઝામ્પલ છે કે એને એક્ઝેક્ટ ટાઈમે તૈયારી સ્ટાર્ટ કરી હતી અને બહુ સ્ટ્રેટેજીથી તૈયારી સ્ટાર્ટ કરી હતી. ઓકે, હવે મારે એ પૂછવાનું છે કે સૌથી પહેલા હું મેથ્સની વાત કરીશ કે ડીડીસીટીમાં મેથ્સ કેટલું આઈએમપી છે તો 50 માર્ક્સનું છે, બરાબર? પણ તમને કેટલું આઈએમપી લાગ્યું હતું, બરાબર? સર, લગભગ બધા સબ્જેક્ટમાં સૌથી વધારે માર્કમાં વેઇટેજ મેથ્સ નો જ કહી શકાય. અને ઈ મેથ્સ ની પ્રિપેરેશન જો આપણે પહેલેથી સરખી રીતના કરી હોય તો આપણે છેલ્લે પરીક્ષા વખતે એક્ઝામ ના થોડાક ટાઈમ પહેલા મેથ્સ ને બહુ ઝાઝો સમય ન આપવો પડે, અને ઈ મેથ્સ ના આપણા જે 50 માર્ક હોય એ આપણે આમ સિક્યોર સમજી શકીએ, અને એ મેથ્સ નો જે ટાઈમ હોય એ આપણે બીજા સબ્જેક્ટ ને આપી શકીએ, તો એમાં વધારે સ્કોર કરી શકાય. ઓકે, અચ્છા. મેથ્સ જે છે ને, આપણું મેથ્સ ડીડીસીટી નું મેથ્સ છે, એ સૌથી લાંબુ છે. એનો સિલેબસ બધા કરતા લાંબો છે અને પાછું બધા કરતા અઘરું છે. ચેપ્ટર બધા બહુ અઘરા છે. ઇન્ટિગ્રેશન છે, ડિફરન્શિએશન છે, વેક્ટર છે, કોઓર્ડિનેટ છે, બહુ બધા અઘરા ચેપ્ટર છે. તો એ જે બધા અઘરા ચેપ્ટર છે, એની તૈયારી તે એકચ્યુઅલમાં ક્યારથી સ્ટાર્ટ કરી હતી અને કઈ રીતે કરી હતી? જે અઘરા ચેપ્ટર છે ટૂંકમાં, બરાબર, તો કઈ રીતે તેની તૈયારી કરી હતી અઘરા ચેપ્ટરની? સર, મેથ્સ ની પ્રિપેરેશન તો મેં લગભગ 1 યર પહેલા જ સ્ટાર્ટ કરી દીધી હતી, અને રોજની ડેઈલી જે હું લેક્ચર્સ ની અટેન્ડ કરતો, એના જે પ્રેક્ટિસ હોય રેગ્યુલરલી મેથ્સ ના સબ્જેક્ટ ની કરતો રહેતો હતો. અને જે ચેપ્ટર મને વધારે હાર્ડ લાગતા એ હાર્ડ ચેપ્ટર ની વધારે પ્રિપેરેશન કરતો, વધારે રિવિઝન કરતો, અને એના જે એમસીક્યુ હોય એ વધારે સોલ્વ કરતો. એટલે ઈ સબ્જેક્ટમાં અને ઈ ચેપ્ટરમાં મારો કોન્ફિડન્સ છે બૂસ્ટ થઈ જાય, એટલે પરીક્ષામાં બહુ તકલીફ ન પડે. એટલે તે આપણું પ્લેટફોર્મ જે છે, આપણો કોર્સ છે, તે ક્યારે જોઈન કર્યો તમે? આશરે કેટલા ટાઈમ પહેલા તે જોઈન કર્યો હતો? લગભગ ડીડીસીએટી ના 4 કે 5 મંથ પહેલા મેં સર તમારો કોર્સ જોઈન કર્યો હતો. અચ્છા, હવે આપણે કોર્સની વાત કરું કે બહુ એકચ્યુઅલમાં લોકોના મગજમાં બહુ ગડમથલ છે. ઘણાને એવું છે કે હવે એક સબ્જેક્ટ માટે કોર્સ થોડો લેવાય, મેથ્સ માટે એક કોર્સ થોડો લેવાય આપણે, બરાબર? કંઈ જરૂરી નથી આમ. તો મારે ઓનેસ્ટ રિવ્યુ જોઈએ છે કે તમે કોર્સ લીધો તો, સપોઝ આની પેલા રુદ્રએ કીધું, બરાબર, તો તમે કોર્સ લીધો તો તમને કોર્સ કેવો લાગ્યો અને કયા ચેપ્ટરમાં તમને મજા આવી, બરાબર, કઈ વસ્તુમાં મજા આવી, એ જરાક કહેજો બધાને. સર, કોર્સ તો તમારો 100% વર્થ ઇટ છે બાય કરો. અને ચેપ્ટર ની વાત કરીએ તો લગભગ બધા ટોટલ ચેપ્ટર ના લેક્ચર તમારા મેં અટેન્ડ કર્યા છે રેગ્યુલરલી, અને બધા ચેપ્ટરમાં મજા જ આવી છે. એવું નથી કે એકેય ચેપ્ટરમાં બોરિંગ ફીલ થયું હોય કે આમ હાર્ડ લાગ્યું હોય, એવું એકેયમાં ફીલ થયું નથી. બધા ચેપ્ટરમાં મજા જ આવી ગઈ છે. અને મેઇન તો આ ઇન્ટિગ્રેશન, ડિફરન્શિએશન જેવા હાર્ડ યુનિટ હતા એને તમે ઇઝીલી સમજાવી દીધા, એટલે ઈ એક મજા આવી. એકચ્યુઅલમાં આની પહેલા રુદ્રએ સેમ વસ્તુ કીધી હતી. એની પહેલા કીધી હતી દિયાએ કે ઇન્ટિગ્રેશન ડિફરન્શિએશનમાં સર પાસે સૌથી વધારે મજા આવી હતી, કે જે અઘરા ચેપ્ટર હતા, જે અમે ડિપ્લોમામાં બહુ વ્યવસ્થિત નતા કર્યા, એમાં સર પાસે કર્યા, તમને એમાં બહુ મજા આવી અને આમ અલગ જ રીતે કંઈક ટ્રીકથી શીખ્યા હતા. ઓકે, અચ્છા. હવે મારે વાત કરવી છે ટ્રીકની. આપણા મેથ્સમાં બહુ બધી ટ્રીક
મેં કરાવી હતી. બહુ બધી, લગભગ દરેક ચેપ્ટર મેં ટ્રીકથી જ કરાવ્યું હતું. હું મેથડ તો કરાવતો જ નથી. તો તમને કયા ચેપ્ટરની ટ્રીકમાં મજા આવી હતી, અને ટ્રીક વિશે થોડુંક તું બધાને કે, એટલે ખબર પડે કે આપણે કેવી ટ્રીક હોય છે મેથ્સમાં. ટ્રીક તો લગભગ બધા યુનિટની જે કોક કોક યુનિટમાં સ્મોલ ટ્રીક્સ આવતી અને કોક કોક ટ્રીગો, પછી લોગમાં ને એમાં કેલ્સી ટ્રીક આવતી. કેલ્સી ટ્રીક થી બહુ એટલે ખૂબ જ બેનિફિટ થયો છે. એ ટ્રીક્સ ના લીધે ઘણા માર્ક બૂસ્ટ થયા છે અને પેપરમાં ટાઈમ પણ થોડોક બચી શકે. આ ટ્રીક્સ નો યુઝ કરવી તો આપણે સમ સોલ્વ ન કરવો પડે, અને એ સમ સોલ્વ કરવામાં થિયરી મેથડ થી ઘણો વધારે સમય લાગી જાય, પણ એ કેલ્સી થી ઇઝીલી થઈ શકે. અને તમારા એ કેલ્સી ટ્રીક ના માર્ક્સ છે એ એકદમ સિક્યોર ગણાય એમ. અને મેઇન તો લોગ યુનિટ અને ટ્રીગો યુનિટ, એ બેની કેલ્સી ટ્રીક માં ખૂબ જ મજા આવી, અને એ બે ટ્રીક્સ મારી બે યુનિટની ટ્રીક્સ ફેવરિટ છે. ઓકે ઓકે, બરાબર છે. અચ્છા, હવે એવું છે કે આ વખતે બધા મેથ્સની તૈયારી કરે છે આ વખતે. તો આ વખતે જે બધા મેથ્સની તૈયારી કરે છે, અમારે બેચ સ્ટાર્ટ થઈ ગઈ છે, બહુ બધા સ્ટુડન્ટ છે. તો બધાને એવું છે કે શરૂઆતમાં મેથ્સથી ડર લાગે છે. તો નો ડાઉટ મેથ્સ અઘરો સબ્જેક્ટ છે, મેથ્સમાં ડર લાગે છે. તો તું એવી શું સલાહ આપીશ કે ભાઈ મેથ્સની તૈયારીમાં શું ધ્યાન રાખવું જોઈએ આપણે? કે મેથ્સની તૈયારી ધારો કે તે વર્ષ પહેલા કરી હતી, તો તે જોયું હશે કે હા મારે પહેલા ઓછા માર્ક્સ આવે છે, માર્ક્સ કટ થાય છે, પ્રોબ્લેમ થાય છે. તો તૈયારીમાં શું ધ્યાન રાખવું જોઈએ? તૈયારી, જે સબ્જેક્ટ જે યુનિટ તમને એવું લાગતું હોય કે આ યુનિટના મેં સમ સોલ્વ કર્યા અને એ સમ મને થોડાક હાર્ડ પડે છે, એ જે સમ તમને હાર્ડ પડતા હોય એ સમની પ્રેક્ટિસ વધારે કરવાની. અને ટોટલી આમ તો લગભગ બધા યુનિટની પ્રેક્ટિસ તમારે જોશે જ તે, કેમ કે મેથ્સનો સિલેબસ જ એ પ્રમાણે ડિઝાઇન કરેલો છે. અને જો તમને આમ મેથ્સમાં કોન્ફિડન્સ એટલો બધો ન આવતો હોય તો સ્ટાર્ટિંગમાં તમારે ઈઝી અને મીડિયમ લેવલના સમ સોલ્વ કરવાના. પછી ઈ તમને સરખી રીતના આવડી જાય અને ઈ તમારાથી સોલ્વ થઈ શકતા હોય તો તમારે લેવલ અપ કરીને હાઈ લેવલના અને ઈ પ્રમાણેના સમ સોલ્વ કરવાના. ઓકે. અચ્છા, મેથ્સમાં જે છે તે સૌથી પહેલા સિલેબસ કેટલી વાર કર્યો હતો? મેથ્સનો એટલે ઓલ ઓવર સિલેબસ, નોટ મેથ્સ. તે મેથ્સનો સિલેબસ અથવા તો ઓલ ઓવર સિલેબસ તે કેટલી વાર કમ્પ્લીટ કર્યો હતો, અને કેટલી વાર તારે રિવિઝન થયું હતું ટોટલ બધું એમ? લગભગ બધા સબ્જેક્ટ નું થઈને મારે 8 થી 10 વાર મેં બધા સબ્જેક્ટ એક્ઝામ પહેલા રિવાઇઝ કરી લીધા હતા. અને સૌથી વધુ તો મેં જે મને સબ્જેક્ટ હાર્ડ લાગતા, થોડુંક મેથ્સમાં સ્ટાર્ટિંગમાં એવું લાગતું કે મેથ્સમાં તકલીફ પડી શકે એમ છે, તો એ મેથ્સ અને મેઇનલી ફિઝિક્સ, એ બે સબ્જેક્ટ સૌથી વધુ વાર રિવાઇઝ કરેલા છે. લગભગ એ બે સબ્જેક્ટ જ 10+ વાર રિવાઇઝ થઈ ચુક્યા છે. ઓકે, વેરી ગુડ. જો હું હંમેશા કહેતો હોઉં છું ને કે રિવિઝન ઇઝ ધ કી. હું સ્ટુડન્ટને કાયમ કહું છું કે જેટલું વધારે રિવિઝન કરશો, જેટલું વધારે રિવિઝન કરશો એટલો ફાયદો થશે. એડીસીટી ની બાકી કોઈ શોર્ટ ટ્રીક છે જ નહીં. વ્યવસ્થિત ભણો અને રિવાઇઝ કરતા રહો, રિવાઇઝ કરતા રહો. આગળ ક્વેશ્ચન એવો છે કે મેથ્સમાં ધારો કે સિલી મિસ્ટેક થતી, એમ બધાને એવું છે કે એક્ઝામ આપે એટલે ખબર પડે કે આમાં તો મારે સિલી મિસ્ટેક થાય છે. સિલી મિસ્ટેક થાય બરાબર, અથવા તો તું એક્ઝામ આપે છે, એક્ઝામમાં તારે ઓછા માર્ક્સ આવે તો તું એ સિલી મિસ્ટેક ઇમ્પ્રુવ કઈ રીતે કરતો હતો? નાની નાની ભૂલો તારે થતી હતી તો કઈ રીતે ઇમ્પ્રુવ કરતો હતો? એ નાની નાની ભૂલને સર પહેલા હું ઓબ્ઝર્વ કરતો કે મારે બધી જે મારી મોક રાઉન્ડ ને એમાં કયા પ્રકારની સિલી મિસ્ટેક રેગ્યુલરલી મારે થાય છે, અને એમાં હું ઈ ટ્રાય કરતો કે ઈ ટાઈપના જે ક્વેશ્ચન હોય એને હું ફૂલ સમય આપું, એની વધારે પ્રેક્ટિસ કરું અને એક્ઝામમાં બહુ ઉતાવળ ન કરું. એમ જે સમય આપેલો છે એ સમયનો સરખી રીતના યુટિલાઇઝ કરું. અને લગભગ ડીડીસીએટી ના પેપરમાં જેટલા મેં મોક રાઉન્ડ ને ટેસ્ટ આપેલી છે એ બધામાં મારે સમય વધ્યો જ છે, એકેયમાં સમય ઘટે એમ નથી. એટલે જે સમય મળે છે એને સરખી રીતના યુટિલાઇઝ કરી શાંતિથી પેપર લખવાની ટ્રાય કરતો. ઓકે. અચ્છા, બીજી વસ્તુ કે એક મેં વસ્તુ ઓબ્ઝર્વ કરી છે કે લોકો ક્લાસરૂમમાં જે ફિયર હોય છે, મેં આ વસ્તુ બહુ ઓબ્ઝર્વ કરી છે, ક્લાસરૂમ ફિયર. એમ કે તમે જો બહુ પ્રેક્ટિસ ના કરી હોય તો આ વખતે ઘણા બધાને એવું થયું કે ક્લાસરૂમ ડીડી સેટની એક્ઝામ આપવા ગયા અને પછી ક્વેશ્ચન મિક્સ થઈ ગયા, બધું ભૂલાવા માંડ્યું અને બધું મિક્સ થવા માંડ્યું, બરાબર. તો આજના જે જનરેશન છે એમાં ખાસ કરીને મેં ગર્લ્સમાં ઓબ્ઝર્વ કર્યું છે કે એ લોકો સામેથી કહેતા હોય છે કે સર અમારે આ પ્રકારનો ડર અમને લાગે છે. તો એ ફિયર માંથી આઉટકમ થવું હોય, તો ફિયર માંથી બહાર નીકળવું હોય તો શું કરવું જોઈએ? એ ફિયરને આઉટકમ કરવા તો તમારે તમારો જે સબ્જેક્ટનો કોન્ફિડન્સ ડાઉન થતો હોય, જે સબ્જેક્ટમાં તમને એમ લાગતું હોય કે આ સબ્જેક્ટમાં મારે થોડીક તકલીફ પડી શકે એમ છે, એમાં કોન્ફિડન્સ અપ કરી નાખવાનો. અને વધુમાં વધુ તમારે મોક રાઉન્ડ અને ટેસ્ટ આપવાની, જેથી તમને કોન્ફિડન્સ બૂસ્ટ થઈ જાય અને ક્લાસરૂમમાં એ ફિયર મોસ્ટલી નો આવે એમ. ઓકે. અચ્છા, હવે તું એમ કહે છે કે તે પહેલેથી ધારો કે 11 મહિના કે 12 મહિના પહેલાથી અથવા 10 મહિના પહેલાથી વાંચવાનું સ્ટાર્ટ કર્યું હતું.
તો એ જે 10 મહિનાનો હતો, મારે ખાસ એ જાણવું છે કે ધારો કે તું અત્યારે 10 મહિના બાકી છે ને અત્યારે તું વાંચતો, અત્યારે તું કેટલા કલાક વાંચતો 10 મહિના પહેલા, કઈ રીતે વાંચતો? પછી ધારો કે જાન્યુઆરીમાં પહોંચ્યા તો જાન્યુઆરીમાં તું કેટલા કલાક વાંચતો? ઓકે, અને છેલ્લે તું માર્ચમાં 1 મહિનો બાકી છે, તો એ તું તારું રીડિંગ જે હતું તું કઈ રીતે મેન્ટેન કરતો હતો, કેટલા કલાક અને કઈ રીતે વાંચતો એમ? સ્ટાર્ટિંગમાં તો નિયરલી 2 થી 3 કલાક રેગ્યુલરલી ડિસિપ્લિન અને કન્સિસ્ટન્સી હારે તૈયારી કરતો. પછી લગભગ ડીડીસીએટી ના 5 મહિના પહેલા એટલે જાન્યુઆરીમાં રેગ્યુલરલી 4 થી 5 અવર રીડ કરી શકું એવી હું ટ્રાય કરતો કે મિનિમમ 5 અવર તો રીડ કરવાનું છે એમ. અને લગભગ ડીડીસીએટી ના 1 મહિના પહેલા નિયરલી 8 થી 10 અવરની હું પ્રિપેરેશન કરતો અને ટ્રાય કરતો કે મોસ્ટ ઓફ ટાઈમ છે હું આપી શકું. અચ્છા, તે મોક કેટલી આપી હતી એમ, કે ટોટલ બધા મોક આપી તો તે કેટલી મોક આપી હતી, અને શરૂઆતની મોકમાં તારે કેટલા માર્ક્સ આવતા હતા અને કઈ રીતે ઇમ્પ્રુવ કર્યા ઓછા આવતા હતા? મોક તો સર લગભગ નિયરલી 25 કે 30 જેટલી મેં ટોટલ મોક આપેલી હશે, ને વધારે આપેલી હોય તોય કઈ કહી ન શકાય, લગભગ 35-40 પણ થઈ ગઈ હોય શકે. અને સ્ટાર્ટિંગમાં મોક રાઉન્ડમાં ને એમાં મારે ઓછા જ માર્ક આવતા, બહુ વધારે માર્ક આવતા નહોતા. લગભગ 130-40 માર્ક્સ આવતા. અને એને મેં મારી જે સિલી મિસ્ટેક્સ ને એવું પેલા બહુ થતું, એ બધી મેં ઓબ્ઝર્વ કરી અને એને મેં ટ્રાય કર્યું કે આવી મિસ્ટેક આગળ ન થાય. અને જે સબ્જેક્ટમાં મારે તકલીફ પડતી એ સબ્જેક્ટની પ્રિપેરેશન ત્યારે મેં રિવિઝન ને પ્રેક્ટિસ ને એ બધું ઇન્ક્રીઝ કરી દીધું, જેથી છેલ્લે છેલ્લે મોક રાઉન્ડમાં ને એમાં મારે વધારે સારા માર્ક્સ આવવા મળે. સ્ટુડન્ટ જે આ વખતે તૈયારી કરે છે, બધાને એવું છે કે એવું છે કે તમારી જેમ ત્રીજો રેન્ક લાવો છે, પહેલો રેન્ક લાવો છે, ટોપ 10માં આવું છે, ટોપ 20માં આવું છે, પણ એમની પાસે ગાઈડન્સ જરાય નથી કે કરવું કઈ રીતે એમ. અમે તો કહેતા હોય કે આમ કરો તેમ કરો, અમે બહુ બધું ગાઈડન્સ આપતા હોય, બરોબર, કે બેટા તમે આ રીતે તૈયારી કરો, આ રીતે કરો. પણ જયારે એક ટોપર ગાઈડન્સ આપે ને, કે ધારો કે તું ગાઈડન્સ આપ કે ના આ રીતે કરો, આ રીતે કરો તો વધારે ઈઝી પડશે, ને તમારી પાસે પ્રોપર મેથડ છે કેમ કે તમે ઓલરેડી કરેલો છે બધું. તો કોઈ એવું સ્ટુડન્ટ છે, એવરેજ છે, નોર્મલ, કે એને ટોપ 10માં આવવું છે, તો એને પહેલેથી કઈ રીતે તૈયારી કરવી જોઈએ અને શું શું ધ્યાન રાખવું જોઈએ? પહેલેથી તો મારી પાસે સલાહ માંગી શકે છે, પણ તમારી સલાહ વધારે બેનિફિટ આપી શકે, કેમ કે મેં તમારી જે સ્ટ્રેટજી અને તમારી જે સલાહ હતી એને જ ફોલો કરેલી છે. ને બધા સ્ટુડન્ટની નિયરલી સેમ સ્ટ્રેટજી હોઈ શકે નહીં, બધા સ્ટુડન્ટ અલગ અલગ સ્ટ્રેટજીથી ને પ્લાનથી પ્રિપેરેશન કરતા હોય. પણ તમારે જો રેન્ક લાવવો હોય તો તમારે લગભગ 7-8 મહિના મિનિમમ તમારે પ્રિપેરેશન રેગ્યુલરલી કરવી પડે. અને જે સબ્જેક્ટમાં તમને એવું લાગે કે આ સબ્જેક્ટમાં મારે પ્રિપેરેશન વધારે કરવી જોઈએ, એની પ્રિપેરેશન વધારે કરવી તમારે. ઓકે, બરાબર છે. અચ્છા, ફરી પાછું આપણે મેથ્સ ઉપર થોડુંક લઈએ, બરાબર, કેમ કે બધાને મેથ્સ ને રિલેટેડ ડાઉટ વધારે છે, મેથ્સ કે તમારા સ્ટુડન્ટ આટલા બધા ટોપમાં છે તો કંઈક મેથ્સ વિશે કહો. ઓકે, અચ્છા, મેથ્સ માટે તે આખી જે તૈયારીનો જે તે બનાવ્યું હતું, બરાબર, એમાં સૌથી પહેલા તે જે તૈયારી કરી હશે સૌથી પહેલા, અથવા રુદ્રએ કીધું કે સર હું તમારી ટેસ્ટ આપતો તો મારા તો માર્ક્સ પૂરા આવતા જ નહીં કોઈ દિવસ, પછી મને ખબર પડી કે મારે શું કરવાનું છે. તો તારે એવું કઈ ખરું કે શરૂઆતમાં તારે માર્ક્સ ના આવતા અને પછી તે માર્ક્સ ઇમ્પ્રુવ કર્યા, ભૂલો સુધારી, એવું કઈ ખરું? સ્ટાર્ટિંગમાં તો સર તમારી ટેસ્ટમાં તો હજી હું તમારી જો ટેસ્ટ આપું તો મારે એમાં બહુ ઓછા ચાન્સ છે કે 50 આઉટ ઓફ 50 અથવા બધા ક્વેશ્ચન ટ્રુ પડી શકે એમ, કેમ કે તમારી ટેસ્ટ છે એ એક લેવલ અપ જ હોતી. અને જો તમારી ટેસ્ટમાં એ 50માંથી 35 કે 40 માર્ક આવી જાય તો તમારે એવું સમજવાનું કે તમારે ડીડીસીએટીમાં તમારા 50 માર્ક, મેથ્સના 50 માર્ક સિક્યોર છે એમ. અને સ્ટાર્ટિંગમાં મારે ટેસ્ટમાં એટલા બધા માર્ક આવતા નહીં, પણ પછી મેં મારી જે ભૂલ હોય અને જે યુનિટમાં મને તકલીફ પડતી હોય એ યુનિટ મેં સરખી રીતના પ્રેક્ટિસ કરીને અને માર્ક્સ ઇમ્પ્રુવ કરવાની ટ્રાય કરેલી. ઓકે, હા, જો આ એક વસ્તુ હું અત્યારે સ્ટુડન્ટને ખાસ કીધું કે જે લોકોએ બેચ જોઈન કરી છે, એક બે ટેસ્ટ આપી છે, તો એવું છે કે સર માર્ક્સ તો આવતા જ નથી, આવતા જ નથી. એટલે હું એમને કહું કે તમે ધીરજ રાખો, હજુ તો વાર છે, પ્રેક્ટિસ કરો, પ્રેક્ટિસ કરો, ધીરે ધીરે માર્ક્સ વધશે. ઓકે, એટલે રુદ્રએ કીધું સેમ, હેમાંગે એ જ વસ્તુ કીધી કે શરૂઆતમાં મારે માર્ક્સ નહોતા આપતા, પછી અમે ધીરે ધીરે કરતા ગયા 40, 35, 40. એટલે એ વસ્તુ સાચી છે કે મારી ટેસ્ટમાં જો તમારે 35 to 40 માર્ક્સ આવે
DDCT માં તમારે 50 માંથી 50 ફાઇનલ જ છે, એ તમારે લખી રાખવાનું. ઓકે, હવે એક બીજી વસ્તુ કે પ્રેક્ટિસ MCQ વિશે હું પૂછીશ કે આપણે જે પ્રેક્ટિસ MCQ મેં આપ્યા હતા, બધા કરતા હતા બહુ ટૂંકમાં મારા પ્રેક્ટિસ MCQ થોડાક લેવલ વાળા હતા. લેવલ વાળા હું એટલા માટે આપું છું કે DDCT નું કઈ નક્કી નથી ક્યારે શું પૂછી નાખે, ક્યાંથી પૂછી નાખે. ઓકે, તો તમે પ્રેક્ટિસ MCQ બધા સોલ્વ કર્યા હતા ખરા અને કેવા લાગ્યા હતા? તમારા સર મોસ્ટ ઓફ પ્રેક્ટિસ MCQ સોલ્વ કરવાની ટ્રાય કરી હતી, અને તમારા જે ટેસ્ટ હોય એ લેવલના તમારા પ્રેક્ટિસ MCQ હતા. એટલે એ તમારા MCQ માં 10 માંથી 10 તમારે ક્યારેક જ એવું બને કે તમારે ફૂલ પ્રેક્ટિસ કરેલી હોય અને ઈ ટાઈપના MCQ ની પ્રેક્ટિસ કરેલી હોય તો જ તમારે ઈ સાચા પડે. નહીતર 100% માર્ક્સ એમાં પણ 100% તમારા સાચા હોય એની બહુ ઓછી શક્યતા હતી. તમારા પ્રેક્ટિસ MCQ છે એ લગભગ ડિફરન્ટ ટાઈપ્સના બધા જે ઓલા આપણે સમ હોય બધા સમ એમાં કવર થઈ જતા, અને એના તમે પ્રેક્ટિસ કરો તો તમારે બાકી બહારના મટીરિયલના કોઈ પણ MCQ કે સમની કોઈ પ્રેક્ટિસ કરવાની જરૂર હોતી નથી. ઓકે, એટલે બીજી એક વસ્તુ કે અમારે ધારો કે નવી બેચ છે તો એ લોકોને એવું છે કે લાઈવ લેક્ચર બહુ ભરે નહીં, કે એવું છે કે રેકોર્ડિંગ જોઈ લઈશું. એટલે હું એવું માનું છું કે લાઈવ લેક્ચર મેથ્સ માટે લાઈવ લેક્ચર જ બેસ્ટ છે. રેકોર્ડિંગ તો ઠીક છે તમે જોશો. તો તે લાઈવ લેક્ચર ભર્યા હતા કે રેકોર્ડિંગ જોતો કે કઈ રીતે તૈયારી કરતો હતો આપણા પ્લેટફોર્મ ઉપરથી? ના સર, તમારામાં તો મેં લગભગ ટોટલી બધા લેક્ચર લાઈવ જ અટેન્ડ કરેલા છે, અને હું ટ્રાય કરતો કે તમારા લાઈવ લેક્ચર જ અટેન્ડ કરું, કેમ કે રેકોર્ડિંગ અને લાઈવ લેક્ચરમાં ઘણો ડિફરન્સ રહી જાય. અને ક્યારેક એવું થાય કે આપણને એમ થાય કે રેકોર્ડિંગ હવે જોવું નથી અને ખાલી નોટ્સ જોઈ લેવી ને એવું બધું થાય. એટલે એની કરતા લાઈવ લેક્ચર જ તે પ્રિફર કરાય કે લાઈવ લેક્ચર જ આપણે બધા અટેન્ડ કરવી રેગ્યુલરલી. વાહ, બહુ સાચી આ વસ્તુ મને ગમી કે હું પોતે એવું માનું છું કે લાઈવ લેક્ચર જ બેસ્ટ છે. એમાં જે માહોલ ને ફિલિંગ હોય છે, હા મોજ હા વાળી ફિલિંગ હોય છે, એ ફિલિંગ તમને રેકોર્ડિંગમાં તો ના જ આવે કે જે ધડાધડ તમે આન્સર આપતા હો છો. હું લેક્ચરમાં કરતો અને તમે કેલ્ક્યુલેશન કરીને આન્સર આપતા હો. મારી સલાહ એ જ છે કે ગમે તે સબ્જેક્ટની તૈયારી કરો ને જો લાઈવ લેક્ચર હોય તો લાઈવ લેક્ચર જ એટેન્ડ કરવા જોઈએ, અને સાથે સાથે જે તૈયારી થાય એના જેવી તમારે ક્યારેય બીજે નહીં થાય. એમ પછી કરશું એ ક્યારેય થતું જ નથી. ઓકે, હવે આગળ શું પ્લાન છે, ક્યાં એડમિશન લેવું છે, શું કરવું છે, બોલો કઈ રીતનું છે તમારું? આગળ તો કમ્પ્યુટર એન્જિનિયરિંગ કરવાનો વિચાર છે, અને LD કોલેજ પ્રિફર કરવાનો અત્યારે વિચાર બનાવેલો છે, અને LD માં જ 99% એડમિશન લેવાનું છે. બસ, મોસ્ટ વેલકમ, LD માં મોસ્ટ વેલકમ. હવે હું બીજી એક વસ્તુ કહું કે એમાં અત્યારે છે ને મારી પાસે ત્રીજા સેમનું ડિગ્રીનું ત્રીજા સેમનું મેથ્સ ભણે જ છે, D2D નો. બરોબર, એટલે મને ખબર છે કે મેં એને જોયેલો છે, એના આન્સર બધા આપતો હોય છે. બરોબર, તો એ થર્ડ સેમનું D2D નું મેથ્સ અત્યારે મારી પાસે જ ભણે છે. એના વિશે કઈ કહેવાની ઈચ્છા ખરી બેટા? હા સર, તમારા મેથ્સ વિશે તો આપણે કઈ કહેવાની જરૂર હોતી જ નથી. તમે તમારું 100% જ આપો છો, અને તમારું મેથ્સ મેં અત્યાર સુધીમાં જે મેથ્સ બધું સ્ટડી કરેલું છે એમાં તમારી જે ટ્રિક્સ છે એ લેવલની ટ્રિક્સ કોઈ કરાવતું જ નથી. અને ડિગ્રીમાં તો તમારી ટ્રિક્સ સૌથી વધુ કેલ્સી ટ્રિક્સ ને તમારી લર્નિંગ મેથડ ને બહુ કામ આવે છે. ઓકે બેટા, આ આપણી સાથે હેમાંગ હતો, DD સેટ રેન્ક 3. બરોબર, અને એને 197.5 માર્ક્સ, એટલે મારા માટે તો ટોપર 1 જ છે ફરી પાછો. ઓકે, તો હેમાંગ આજે આપણી સાથે હતો. હેમાંગ, ઓલ ધ બેસ્ટ બેટા. થેન્ક યુ સર, થેન્ક ઓકે બેટા. યુ. ઓકે સર.